અબડાસા તાલુકાના હેરિટેજ વિલેજ તરીકે ઓળખાતા તેરા ગામના એમબીબીએસ ડોક્ટર અને એમ્બ્યુલન્સની સુવિધા ન હોવાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। તેરા ગામને લગતા આજુબાજુના આશરે 42 ગામના લોકો અહીં દવા લેવા માટે આવતા હોય છે। તેમને સુવિધાઓ ન મળતા આજે મીડિયા સમક્ષ રજૂઆત કરી। આ પીએચસીમાં ડોક્ટરની પણ અછત છે, ત્યારે મીડિયા સમક્ષ સ્થાનિકો દ્વારા માહિતી આપવામાં આવી હતી કે જો હવે આ હોસ્પિટલમાં ડોક્ટર કે એમ્બ્યુલન્સ નહીં ફાળવવામાં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે અને હોસ્પિટલની તાળાબંધી કરીશું। આ હોસ્પિટલમાં સુવિધાઓ ઘણી છે પણ ડોક્ટર જ નથી। વારંવાર અરજી કરેલ છે, તેમાં કચ્છ કલેક્ટર, જિલ્લા આરોગ્ય અધિકારી, તાલુકા હેલ્થ ઓફિસર અને એમએલએસ ડોક્ટર સાહેબ જે અબડાસાના એમને પણ લેખિત અને મૌખિક રજૂઆત કરી છે। આ રજૂઆતમાં તાલુકા પંચાયત સદસ્યો દાદાભાઈ અદ્રેમાન, તેરા ગ્રામ પંચાયતના ઉપસરપંચ જમાભાઈ કોરી, તેરા ગ્રામ પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન હરેશભાઈ મહેશ્વરી, રમજાન મંદરા ટ્રક એસોસિએશનના પ્રમુખ અબડાસા કે જે સામાજિક અગ્રણીઓ જીલુભા સોઢા તેમજ ગ્રામ પંચાયતના સદસ્યો અને આજુબાજુના ગામના લોકો હાજર રહ્યા હતા। દવાખાનામાં કોઈ એવી ડોક્ટરની સુવિધા નથી કે અમે વારંવાર નથી કલેક્ટરને અરજી આપી છે, જિલ્લા પંચાયતમાં આપી છે, તાલુકામાં આપી છે, ધારાસભ્યને આપી છે, પણ એનું કોઈ પણ નિરાકરણ નથી થયું હજી સુધી નથી। એમ્બ્યુલન્સ અમારી ગામમાં નથી આવી, એમ્બ્યુલન્સને આપી દીધી અરજી પણ કોઈ એનું કામ નથી થયો। પછી જે અધિકારી નાના છે એનું ખોટી રીતનું શોષણ થાય છે, એને કોઈ કામ કરવા દેતા નથી। મોટા જે અધિકારી છે એને દબાણમાં રાખે છે, એને કોઈ સાઇન નથી કરતી દેતા અને પૂરતો સગવડ નથી આપતા। જય હિન્દ, જય ભારત। થઈ જશે હવે લોકો અમે જલદ આંદોલન કરશું ને સાથે સાથે ગાંધી ચિંધ્યા માર્ગે પણ અમને ઉતરવું પડશે તો ઉતરશું। હવે આ કોઈ ઉપર અધિકારી કોઈ વ્યવસ્થિત જવાબ નથી આપતો। આ થઈ જશે, આ થઈ જશે, આ કઈ રીતે ચાલશે? અમને આજુબાજુના 42 ગામ લાગે છે। હવે તંત્ર તાળાબંધી કરશો? તાળાબંધ સર, અમે આ શું છે જોઈએ 8 દિવસની અંદર જો નહીં થાય તો આરોગ્ય કેન્દ્ર તાળાબંધી કરી નાખશું। પછી તમારાથી જે થાય અમે બિંદાસ કહીએ છીએ। જો સાહેબ ચાર્જ સંભાળે છે પણ અહીંયા કાંઈ મતલબ નથી, સમજ્યા? એ પોતાની ફરજ બજાડે છે, પછી લોકલ અહીંયા કર્મચારી જે છે એનું પણ શોષણ થાય છે। એ વારંવાર અમને જાણ કરે કે અમારી સાથે આમ થાય છે, અમારો પગાર નથી થયો, અમારો કોન્ટ્રાક્ટ રિન્યુ નથી થયો। એ તાલુકા કક્ષાવાળે સિન્હા સાહેબને જોવાનું છે, સમજ્યા? સિન્હા સાહેબને ફોન કરીએ કે અમે મિટિંગમાં, એ પણ વચમાં બંધ થઈ ગયા હતા। જેમ તેમ અમુકના આવી ગયા છે, અમુકના ઇસ્યુના કારણે એ પણ કે આવી જશે। અમને રજૂઆત કરીએ તો કોની પાસે કહીએ? અહીંયા ડોક્ટર હોય તો રજૂઆત કરીએ। વચમાં કમળાબેન નર્સ કરી આવ્યા હતા, એની પણ બદલી કરી નાખી ને એ પણ જેમ તેમ ઇન્જેક્શન તો આપતા હતા। બસ આટલું।